મિત્રો આજના લેક્ચરમાં મારે તમને ખૂબ ઉપયોગી અગત્યના પર્યાવરણને ધ્યાનમાં રાખીને અગત્યના હોય એવા દિવસોની યાદી આપવી છે. જો તમે આ વિડીયો ખાસ ધ્યાનથી સાંભળશો, સમજશો અને એના જે અગત્યના દિવસો નોટ કરી રાખશો તો ડેફિનેટલી કોઈ ને કોઈ એક્ઝામ્સમાં તમારા માટે એક પ્રશ્ન અત્યારથી કન્ફર્મ છે. દોસ્તો, આમ તો આખા વર્ષમાં ઘણા બધા દિવસોની ઉજવણી થતી હોય, પણ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એવા દિવસો કે જે કોઈ ને કોઈ એન્વાયરમેન્ટની સાથે સંકળાયેલી ઘટનાઓ ને ધ્યાને રાખીને તૈયાર થયેલા હોય એને આપણે યાદ રાખવા પડે. દાખલા તરીકે દર વર્ષે જો આપણે મંથ વાઇઝ વાત કરીએ તો ફેબ્રુઆરીમાં 1 તારીખ તમારે યાદ રાખવાની છે, એ છે 2 ફેબ્રુઆરી. 2 ફેબ્રુઆરીને વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ એટલે કે વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે મનાવવામાં આવે. આ આર્દ્ર ભૂમિઓ હોય ને એને પૃથ્વીની કિડની કહેવાય દોસ્તો, કારણ કે એ તમામ પ્રકારનો કચરાનું ગાળણ કરી અને પાણીને શુદ્ધ કરીને ભૂગર્ભમાં ઉતારે. એને ધ્યાન રાખવા માટે આપણે આ દિવસ ઉજવીએ છીએ 2 ફેબ્રુઆરી. ફેબ્રુઆરી પછી ત્યારે તમે માર્ચ મહિનામાં આવો દોસ્તો, તો આખા માર્ચ મહિનામાંથી તમારે 3 દિવસ પરીક્ષા માટે બહુ ઉપયોગી છે અને ખાસ ધ્યાન રાખવાના. જેમ કે સૌથી પહેલા છે 3 માર્ચ. 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ આપણે ઉજવતા હોઈએ. એવી રીતે બીજો એક અગત્યનો દિવસ છે એ છે 20 માર્ચ. 20 માર્ચ એટલે ચકલી દિવસ અને 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ. આ માર્ચના 3 દિવસ તમે ભૂલતા નહીં. આવી જાવ એપ્રિલ મહિનામાં. એપ્રિલ મહિનામાં તમારે 30 માંથી માત્ર 1 તારીખ યાદ રાખવાની છે અને એ છે 22મી એપ્રિલ. 22 એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ. વિશ્વ પૃથ્વી દિવસ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછે અને ખાસ ધ્યાન રાખવું. કમ ટુ મે મહિનો. મે મહિનામાં તમે આવશો એટલે એમાં તમારે 2 તારીખો ધ્યાને રાખવાની છે. એમાં 1 તારીખ છે 22 મે, એક છે 23 મે. 22 મે છે દોસ્તો, એ 22 મે એટલે વિશ્વ જૈવ વિવિધતા દિવસ અને 23મી મે એટલે વિશ્વ હવામાન દિવસ. આ 2 તારીખો તમે ખાસ ધ્યાન રાખો, પર્યાવરણ સાથે એનો સંબંધ છે. જૂન મહિનામાં આવીએ ને દોસ્તો, એટલે જૂનમાં આપણે સૌથી પહેલી મુલાકાત 5મી જૂન સાથે થાય. અને 5મી જૂન એટલે એક એવો દિવસ છે કે જેણે ગુજરાતના તમામ ભરતી બોર્ડની સાથે લાંબા ગાળાના MOU કરી નાખેલા છે. ક્લાસ 1 હોય, સુપર ક્લાસ 3 હોય, કોઈ પણ એક્ઝામ હોય, વિશ્વ પર્યાવરણ દિવસે કીધું છે કે હું 5 જૂને આવું છું ને તમારે મને ફરજિયાત પૂછવાનો છે. એટલે પુષ્કળ વખત, અગણિત વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. એના 3 દિવસ પછી આવે છે 8મી જૂન. 8મી જૂનને દોસ્તો ઉજવવામાં આવે છે વિશ્વ મહાસાગર દિવસ, વર્લ્ડ ઓશન ડે. એના 1 અઠવાડિયા પછી 8-9 દિવસ પછી આવે છે 17મી જૂન. જો દોસ્તો, આપણે મહાસાગરને ઉજવતા હોઈએ બરાબર, રણ પ્રદેશને ખોટું લાગી જાય, પણ મહાસાગરનું તો વિશેષ મહત્વ છે. રણનું એટલું બધું ખાસ મહત્વ નથી. રણને આપણે એમ ન કહીએ કે તું આગળ વધ. એટલે 17મી જૂને રણ પ્રદેશ અને દુષ્કાળને અટકાવવા માટેનો દિવસ આપણે મનાવતા હોઈએ. તો આ રીતે જૂન મહિનામાં આટલા મુદ્દાઓ ધ્યાને રાખવા. જુલાઈની આપણે વાત કરીએ તો જુલાઈની 31 તારીખોમાંથી 2 તારીખો પરીક્ષા માટે બહુ IMP. એમાં પહેલી છે 11મી જુલાઈ. 11મી જુલાઈ છે દોસ્તો, એને વિશ્વ જનસંખ્યા અથવા તો આબાદી અથવા વસ્તી દિવસ તરીકે આપણે ઉજવતા હોઈએ. કારણ કે જેમ વસ્તી વધશે ને એમ પર્યાવરણીય સોર્સ ઉપર દબાણ વધશે દોસ્તો, પ્રદૂષણ વધશે, ઉપયોગો રિસોર્સના વધશે. એટલે એને ધ્યાને રાખીને પણ હું તમને એમ કહેવા માંગુ છું કે તમે વિશ્વ વસ્તી દિવસને પણ પર્યાવરણના દિવસમાં જોડી દેવું જોઈએ. હવે આવી જાઓ એન્ડમાં. 29મી જુલાઈ. 29મી જુલાઈ એટલે ટાઈગર દિવસ, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 29મી જુલાઈ મનાવવામાં આવે. જુલાઈ પૂરો થાય, ઓગસ્ટની અંદર વાત કરીએ તો જો હવે વાઘની વાત કરીએ, સિંહને ખોટું લાગી જાય તો આપણે ઓગસ્ટમાં સિંહ દિવસ મનાવવો પડે. ખાસ ધ્યાન રાખો, 10મી ઓગસ્ટને 2 અલગ અલગ અગત્યના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમાં એક દિવસ છે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ અથવા વિશ્વ સિંહ દિવસ, એ 10મી ઓગસ્ટે મનાવવામાં આવે. એવી જ રીતે 10મી ઓગસ્ટને વિશ્વ જૈવ ઇંધણ દિવસ એટલે કે વર્લ્ડ બાયોફ્યુઅલ ડે પણ કહેવાય. એનો સંબંધ પણ પર્યાવરણ સાથે છે, એટલે એને ખાસ ધ્યાને રાખવું પડે. 10મી ઓગસ્ટે જો તમે સિંહ દિવસ મનાવ્યો તો 12મી ઓગસ્ટે આપણા હાથીભાઈને ખોટું લાગી જાય. 12મી ઓગસ્ટ મનાવવો પડે ને. 12મી ઓગસ્ટ છે એ વિશ્વ હાથી દિવસ છે. બસ ઓગસ્ટમાં આ 2 તારીખો જ તમે ખાસ યાદ રાખો. સપ્ટેમ્બરમાં આવો એટલે 12મી તારીખે પહેલા તમારે જવાનું. 12 સપ્ટેમ્બર છે એ વિશ્વ ડોલ્ફિન દિવસ છે અને ભૂલતા નહીં. 16મી તારીખે જો તમે આવો છો તો 16મી તારીખ મોસ્ટ IMP છે મિત્રો. મોસ્ટ IMP એટલા માટે છે કારણ કે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન પછી સૌથી વધુ વખત જો કોઈ પર્યાવરણ દિવસ પૂછાણો હોય તો એ 16મી સપ્ટેમ્બર છે, વિશ્વ ઓઝોન દિવસ. હવે ઓઝોન દિવસની ઉજવણી તો ખાસ અગત્યની, એટલે એ તારીખ ભૂલતા નહીં. 22મી સપ્ટેમ્બરને વિશ્વ રાઈનો એટલે કે ગેંડા દિવસ તરીકે મનાવવામાં આવે. સપ્ટેમ્બરમાં 3 IMP ડેટ તમારે ભૂલવાની નથી.
10મા મહિના ઓક્ટોબરમાં એક તારીખ આપું છું, એ છે 14મી ઓક્ટોબર. તેને આંતરરાષ્ટ્રીય ઈ વેસ્ટ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ઈ વેસ્ટ એટલે શું? આપણા મોબાઈલ ફોન, લેપટોપ, આપણા રેફ્રિજરેટર, ટેલિવિઝન, આ બધી ઇલેક્ટ્રોનિક આઇટમ એક સમયે જ્યારે કામ કરતી અટકે, એનું આયુષ્ય ખતમ થાય, પછી એ કચરો બને છે, ઈ વેસ્ટ. હવે જો તેને પ્રોપર વેમાં જો તેનો નિકાલ કરવામાં ન આવે તો એનાથી ઘણા બધા હાનિકારક પદાર્થો અને રસાયણો પાણીમાં, હવામાં, જમીનમાં ભળે, પ્રદૂષણ થાય. એટલે ઈ વેસ્ટનું નિકાલ પ્રોપર વેમાં થવું જોઈએ. આ બાબતની જાગૃતિ માટે 14મી ઓક્ટોબરને તેને રાખવાની. 1 નવેમ્બરને વિશ્વ ઇકોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે. આ વાત પણ આપણા માટે આઈએમપી છે, ધ્યાને રાખવા જેવી. બાકી કોઈ દિવસને યાદ નહીં રાખીએ તો ચાલે. અને છેલ્લે ડિસેમ્બર મહિનામાં એક આવે છે 5મી તારીખ. 5મી ડિસેમ્બર એટલે વિશ્વ મૃદા દિવસ, વર્લ્ડ સોઇલ ડે. કારણ કે માટી, મૃદાની જેટલી ગુણવત્તા હશે એનો જ સીધો આધાર છે કે પોષણવાળો, ગુણવત્તાવાળો પાક, અનાજ ઉત્પન્ન થશે જે આપણે કન્ઝ્યુમ કરતા હોઈએ. આટલા ફેક્ટ્સ ખૂબ ઉપયોગી છે, ખાસ નોટ બનાવી લ્યો. ડેફિનેટલી આ વિડીયો જોજો, તમને કેટલી પરીક્ષામાં ઉપયોગી થશે. અને આવા અગત્યના વિડીયો એટલે વર્લ્ડ ઇન બોક્સ. થેન્ક યુ.